નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં તો છો. તો આજે હું તમારી સમક્ષ પહેલી વખત કોલ પ્રેન્ક કરું છું, કારણ કે આજે આપણે કોઈ વ્લોગ નથી બનાવ્યો અને પહેલી વખત કોલ પ્રેન્ક કરવા જઈ રહ્યો છું. તો આશા કરું છું તમને બધાને મજા જ આવશે. અને આ કોલ પ્રેન્ક એવા વ્યક્તિને કરવાનો છે કે જે વ્યક્તિને આજ સુધી ક્યારે એમ કહેવાય ને કે કોઈની પર મગજ ગરમ નથી ગયો અને કોઈ પર ક્યારે ગરમ નીચો અને કોઈની પર ક્યારે ખીજાણો પણ નહીં હોય. એવા વ્યક્તિને આપણે ફોન કરવાનો છે. તો મારી પાસે જો એક જૂનો ફોન છે, આમાંથી કરવાનો છે, કારણ કે આ નંબર એની પાસે સેવ નથી, એટલે એમ કદાચ નહીં ઓળખી શકે. આપણે એને ફોન કરવાનો છે અને કોલ પ્રેન્ક કરવાનો છે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો, તમને ફૂલ મજા આવવાની છે વિડીયોમાં, કારણ કે આપણે વાતો એવી કરવાની છે ને કે તમને ફૂલ મજા આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ફોન કરું છું એમાં વ્યક્તિને અને જોઈએ છે કેવી મજા આવે છે, તમને પણ મજા આવે છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, હું ફોન કરું છું. તો ફોન આવી ગયો મારી પાસે ને નંબર કાઢું છું. ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. બેસ્ટ ઓફરથી રિચાર્જ કરવા માટે વી એપ ડાઉનલોડ કરો. હા, કાર્ડનો રિચાર્જ પૂરો થવાનો છે ટૂંક સમયમાં, એની કેસેટ બોલી છે. તમને સંભળાવો રિંગ જાય છે. ઉપાડતો નથી ભાઈબંધ. હાલો, હાલો, એ કોણ બોલો છો? કોનું કામ છે? નહીં, તમે કોણ બોલો છો? તમે માણસ બનીએ. માણા બોલો છો? હા ઠીક, એવું છે ને? હા, તમારું માણાનું કાંઈક નામ તો હશે ને કે આ માણાનું નામ છે એમ? નામ નથી પાડ્યું. નહીં ને? ઠીક, તો પણ તમે કહો તો ખરે ક્યાંથી બોલો છો એમ? અમે બનીએ ભાવનગર છીએ. ભાવનગરથી બોલો છો એને? હા હમ. તો તમે કામ શું કરો છો સાહેબ? અમે વેલ્ડિંગ નું કામ કરીએ. વેલ્ડિંગનું કામ કરો છો? હા બરાબર. તો આપણે સાહેબ છે ને એક ટાયર લેવાનું હતું. ટાયર લેવાનું હતું? ટાયર, હા, આપણે ગાડીનું ટાયર આવે ને એ લેવાનું છે. ના, હું તો વેલ્ડિંગ નું કરું છું. વેલ્ડિંગનું કરો છો પણ તમે ટાયર તમે નથી રાખતા? હા, તમે ટાયર રાખો છો? ના ભાઈ, અમારે શું ટાયર આવે? એટલે મારે પણ ટાયર લેવા છે એટલે તમને ફોન કર્યો અમે એમ. હા, એ સાચી વાત છે, પણ મારે વેલ્ડિંગ નું કામ છે. વેલ્ડિંગ કરવું છે, બોલો. હા, પણ એટલે આમ જો હું તમને શું કહું છું કે મારે 2 ટાયર લેવાના છે એમ, એક નથી લેવાનું. ભલે તમારે 2 ટાયર લે, તમારે 2 ટાકા મારવા ને તો હું તમને 2 ટાકા મારી દઈશ. મારી પાસે ટાયર ન મળે. પણ મારે ટાયરની જરૂર છે, વેલ્ડિંગની જરૂર નથી એમ કહું તમને હું. એ તમારી સાચી વાત. મારી પાસે ટાયર ન હોય તો હું તમને 40 ટાયર લઈને આપું. બરાબર છે. તો તમે વેલ્ડિંગનું કામ કરો છો? હા, વેલ્ડિંગ નું કામ કરું. એમ ને? તમારે એમાં પગાર શું આપે? તમારે પગાર આપે 20,000. 20,000? હા. તો પણ તમે મને ટાયર આપો ને એમ કહું છું હું. ના ભાઈ, ખબર નહીં પડતી. હું વેલ્ડિંગ નું કામ કરું છું. એક વાર તો કીધું હું થોડો ટાયર વાળો છું કે ટાયર આપી દો. એટલે બધા ગરમ શું થાવ છો એમાં? ગરમ તો થવું પડે ને. ટાયર તેલનો થાય. તમે કીધું એક વાર કે વેલ્ડિંગ નું કામ કરું છું એટલે પછી ટાયર નું નો આવે ને. આપણે મારે પણ 2 ટાયર લેવાના છે હો, નવા એ રીતે. પણ એક એટલે 4 લેવાના હોય તો ભલે, પણ મારી પાસે ટાયર નું વેલ્ડિંગ નું કામ છે. ટાયર નું કામ નથી કરતું. મને પણ ટાયર આપો ને એમ કહું. મારે ટાયર જોતા છે તો તાત્કાલિક ગાડી મારી ઊભી છે, બોલો શું કરવું હવે? ટાયર વાળા ના જાવ ને મળી જાય. ગાડી ઉભી છે, વેલ્ડિંગ મારવું તો બોલો 2 ટાકા મારી દો, દુકાને લઈને લઈ આવો. હમ. હું થોડો કે ટાયર રાખું છું, ટાયર વાળો છું. તો તમે ટાયર નથી રાખતા તો મારે શું કરવાનું કયો? તમે ટાયર તો રાખતા નથી. તો ટાયર વાળાને ગોતો. એટલે મેં તમને ફોન કર્યો છે કે તમે ભાઈ ટાયર મને આપો એમ. ફોન કર્યો પણ હું થોડો કે ટાયર વાળો છું. શું તમને કહેવાય, મારે વેલ્ડિંગ તો મારે કરવાનું છે પણ પહેલાં છે ને મારે ટાયર નખાવાના છે. ટાયર નખાવા સાચી વાત. એક વાર તો કીધું કે હું ટાયર નું નથી કરતો તો પછી ટાયર નું નામ જ ન લેવાય ને ખોટે ખોટું. તમે તો ભાઈ બહુ ગરમ થઈ જાવ હું યાર. ગરમ તો થાય જ ને યાર. ટાયર તારી ગયું ના થાય. વેલ્ડિંગ મારવાનું હોય તો વેલ્ડિંગ માંથી. પછી તમને ખબર છે ને તમે ક્યાં વાત કરો છો ભાઈ? જા વાત કરો ને. એમને તમે મને ઓળખો ને હું કોણ છું એ? હું ભલે ન ઓળખું. એટલે તમે પાછા ગરમ થઈ જાવ એટલે કહું છું હું એમ.
પણ મારે તમને વાળું મારે શું કરવા? હું કઈ ટાયર વાળું તો તમને ટાયર આપી દઉં. ગરમ નો થાવ તો ગરમ થઈ જાય. તો પણ તમે ટાયર આપતા હોય તો આપો ને, પછી ખોટી બીજી શું વાતો કરો છો એમ? તમે ટાયર હોય તો ટાયર હું રાખું છું. તમે ભાઈ બોલો થોડુંક ધ્યાન રાખજો હો હવે. કેમ? એમ તમે ભાઈ બહુ વધારે ગરમ થઈ જાવ છો. વધારે થઈ જાય ને તમે ટાયર નું ધ્યાન રાખજો કે પછી મારે કાંઈ જીવ વહી જાય હો. એટલે તમે ભાઈ બોલવાનું ધ્યાન રાખો ને હવે. તમારે તો કઈ ને ભાઈ, અમારે શું છે? તો પણ મારે તમે તો મારે હવે ટાયરનું શું કરવું કયો? મારે હવે ક્યાં લેવા જવા? ટાયર મધાય ના જાઓ. તો તમે નહીં આપો ને. ના ના, હું કે તમારે તો ટાયર લઈને ફરું છું. એવું ના ટાયર મંડાણા ખબર ના પડી એક વાર કીધું તો. એટલે પણ એટલો બધો ગરમ હું થશે ભાઈ બેન? ફેશન વાળો સામા એ હોય ભાઈ. એટલે તું તો હવે કાંઈ નહીં જાય, બોલાય જાય મને. એટલે ભાઈ તમે બોલવામાં ધ્યાન રાખો એમ કહું છું તમને. હું ક્યારનું શું કહું છું? બોલવામાં ધ્યાન ન રહે. કયું નો ટાયર હોય તો ખબર ના પડતી. એટલે બધો ગરમ થવાની જરૂર શું છે? પણ ટાયર જ માગે છે, બીજું ક્યાં કહે છે? બીજું કઈ માગી લીધું તારું? શું કામ કરું છો ટાયર હોય તો? તને ખબર છે હું કોણ બોલું છું? કોણ બોલે? એટલે હું હરેશ બોલું છું. એલા પણ જો પેલા યાર કેવું રહીને હું મગજ ની યાર. એટલે હું મજાક કરતો હતો. અને આવી મજાક કરે યાર. તો મેં કીધું આ ઘડીક મેં કીધું આની કાઢો કેમ થાય એમ. ના ના, મારા મગજ જોઈએ કે શું યાર. લે હાલે મેં કીધું આનો કદી મગજ થાય ને કેમ મગજ થઈ ગયો? યાર હું શીખો કરીને કે મેં કીધું ટાયર વાળો નથી, ટાયર કરે મેં કીધું. પણ આપણા આમ જો હું કહું છું, કોણ? આપણા વિડીયો છે ને યુટ્યુબમાં મૂકવાનો છે. હા હા, તો કઈ વાંધો નહીં ને મૂકો તો? કાંઈ વાંધો નહીં. સૌને કહેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને જલ્દી શેર કરો. એટલે આપણે મિત્રોને કહી દે કે ભાઈ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે. હા હા, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. લાઈક કરી નાખો, કહી દે બધાને. હા, લાઈક કરી નાખજો ભાઈ બંધો. હા તો ભાઈ હાલ તો મૂકવું હવે. એ હારું. યા ભલે. ભલે. તો મિત્રો આ તો કોલ પ્રાંક અને કહેવાય ને કે ભાઈ બહુ એને મગજ ગરમ થઈ ગયો છે. કારણ કે મને ઓળખી નહોતો એક એવી રીત મારામાં છે ને એવી રીતનું કાંઈક આવે છે તો સેટિંગ કરેલું હતું ને ભાઈનો મગજ થઈ ગયો હતો ખરેખર. તો તમને મારો કોલ પ્રાંક કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રોને વિડીયો શેર કરી દો. અને આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી નાખો. તો પછી પાછા મળશે આપણે બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.